અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે તેવી વિગતો સામે આવી છે। અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જેમાં બ્રિજને તોડી પાડવામાં આવશે। વિવાદિત હાટકેશ્વર બ્રિજને ફરી નવો બનાવવામાં આવશે। તો હાટકેશ્વર બ્રિજ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યું છે। સંપૂર્ણ બ્રિજ નવો બનાવવા માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। તો આ બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે તેવી વિગતો સામે આવી છે। આ વિવાદિત બ્રિજને સંપૂર્ણપણે તોડવામાં આવશે તેમજ હાટકેશ્વર બ્રિજ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ટેન્ડર બહાર પાડ્યું છે। સંપૂર્ણ બ્રિજ નવો બનાવવા માટે આ પ્રકારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। તો વિવાદિત હાટકેશ્વર બ્રિજને હવે ફરીથી નવો બનાવવામાં આવશે, નવનિર્માણ કરવામાં આવશે તેમજ આ જે વિવાદિત હાટકેશ્વર બ્રિજ છે જેને સંપૂર્ણપણે તોડી દેવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજ માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। સંપૂર્ણ બ્રિજ નવો બનાવવા માટે આ પ્રકારનું ટેન્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદમાં જે વિવાદિત હાટકેશ્વર બ્રિજ છે તે વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવશે અને નવનિર્માણ કરવામાં આવશે। વિવાદિત હાટકેશ્વર બ્રિજને ફરી નવો બનાવવામાં આવશે। હાટકેશ્વર બ્રિજ માટે એમસીએ ટેન્ડર બહાર પાડ્યું છે। સંપૂર્ણ બ્રિજ નવો બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે।